વિદ્યાર્થી મિત્રો, નામાના મૂળ તત્વોમાં ભાગ 2 પ્રકરણ 3 કંપનીના વાર્ષિક હિસાબો એ આપણે શરૂ કરીએ છીએ. હવે આપણે જોઈએ કે ધોરણ 11માં આપણે નાણાકીય પત્રનો અભ્યાસ કર્યો હતો. તો એમાં 3 પ્રકારના પત્રકો હતા. વેપાર ખાતું હતું, નફા નુકસાન ખાતું હતું અને પેઢીનું પાકું સર્વે આપણે બનાવ્યું હતું. હવે અહીંયા ધોરણ 12માં કંપનીના વાર્ષિક હિસાબો છે એ થોડાક અલગ પ્રકારના છે. કે કંપની ધારો 2013માં નવો આવે છે એ કંપની ધારા મુજબ અહીંયા કંપનીના વાર્ષિક હિસાબોમાં ખાલી આપણે અહીંયા 2 જ પત્રક બનાવવાના છે. એમાં એક નફા નુકસાનનું પત્રક અને બીજું છે પાકા સરવૈયાનું પત્રક. હવે આ પ્રકરણ ભાગ 2માં તમારા માટે મહત્વનું છે. 11 ગુણનો દાખલો પૂછાય છે. એકદમ સરળ, કોઈ ગણતરી વગરનું આ પ્રકરણ છે. તમારે ખાલી નફા નુકસાનના પત્રકનો નમૂનો અને પાકા સરવૈયાના પત્રકનો નમૂનો, આ 2 પ્રકારના નમૂના તમારે ખાલી તૈયાર કરવાના છે અને સમજવાના છે. જો આ પ્રકરણ બરાબર સમજાશે તો આ પ્રકરણમાં તો કામ લાગશે. આના પછીના પ્રકરણ 4, 5 અને 6 એ પ્રકરણ પણ તમને એકદમ સરળ થઈ જશે. અને જો આ પ્રકરણમાં તમે આ 2 પ્રકારના નમૂના બરાબર ન સમજ્યા અને તૈયાર ન કર્યા તો આગળના 3 પ્રકરણમાં પણ તમને તકલીફ પડશે. તો અહીંયા પહેલાં આપણે જોઈએ નફા નુકસાનનું પત્રક. હવે કંપનીના વાર્ષિક હિસાબોમાં કોઈ થિયરી બીજી કોઈ પૂછાતી નથી, કોઈ વિકલ્પ પૂછાતો નથી, કોઈ પ્રશ્ન પૂછાતો નથી. દાખલો પૂછાય છે 11 માર્ક્સનો. એ દાખલામાં કાં તો 2 પત્રક બનાવવાના થાય, નફા નુકસાનનું પત્રક અને પાકા સરવૈયાનું પત્રક. જે વિગતો આપેલી હોય એ વિગતો ઉપર આધાર રાખશે. અથવા તો એક પાકા સરવૈયાનું પત્રક બનાવવાનો દાખલો પણ પૂછાઈ શકે. હવે નફા નુકસાનનું પત્રક અહીંયા થોડુંક અલગ છે. આપણે 11મા ધોરણમાં નફા નુકસાનનું ખાતું બનાવ્યું હતું. નફા નુકસાન ખાતામાં કઈ કઈ વિગતો આવતી હતી એ પણ આપણે ખ્યાલ હશે. એ જ પ્રમાણે અહીંયા નફા નુકસાનના પત્રકમાં પણ વિગતો આવે છે. પણ અહીંયા આપણે એક જ ઊભા હારમાં લખવામાં આવે છે અને એ આડા સ્તંભમાં લખવામાં આવતું હતું, ઉધાર અને જમા. અહીંયા ખાલી પત્રકનો નમૂનો જુઓ. પહેલો વિગત, નોંધ નંબર, રકમ રૂપિયા અને રકમ રૂપિયા. ઉધાર કે જમા એવું કશું છે નહીં. હવે પહેલું જ શરૂઆત નફા નુકસાનના પત્રકમાં ક્યાંથી થાય? તો પહેલી જ વિગત આપી હશે તમને કામગીરીમાંથી ઉપજ. પહેલો જ મુદ્દો છે, યાદ રાખજો. શરૂઆત નફા નુકસાનના પત્રકમાં કામગીરીમાંથી ઉપજ. ઉપજ આ ખાનામાં કામગીરીમાંથી ઉપજ લખવાની હોય છે. અમુક દાખલામાં કામગીરીમાંથી ઉપજ આપી છે તો ઉપજ તમારે સીધી અહીંયા લખી દેવાની. અમુક દાખલામાં વેચાણ આપ્યું છે, ખાલી વેચાણ, તો એ વેચાણ પણ કામગીરીમાંથી ઉપજ જ કહેવાય. પણ વેચાણ કયું? ચોખ્ખું વેચાણ. વેચાણને વેચાણ પરત આપ્યું હોય તો વેચાણમાંથી વેચાણ પરત બાદ કરવાનું અને ચોખ્ખું વેચાણ એટલે કામગીરીમાંથી ઉપજ. બરાબર? આ પહેલી વિગત આવશે. નંબર 2, અન્ય ઉપજ. હવે અન્ય ઉપજ
મોટે ભાગે અન્ય ઉપજ જ લખેલું હોય છે, તો એ પણ અહીંયા બીજા નંબરે અન્ય ઉપજ તરીકે લખાય છે. પણ અન્ય ઉપજમાં કઈ કઈ ઉપજ આવે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો એમાં વ્યાજની આવક છે, ડિવિડન્ડની, મિલકત વેચાણનો નફો, એ બધું અહીંયા આવે અન્ય ઉપજમાં. હવે નંબર 3, કામગીરીમાંથી ઉપજ અને અન્ય ઉપજ. આ ઉપજો થઈ ગઈ. હવે બંનેનો સરવાળો કરવાનો, એટલે સરવાળાને શું કહેવાય? કુલ ઉપજ. 1 + 2 કુલ ઉપજ, એટલે આ બંનેનો સરવાળો થશે અહીંયા. અને આ બંનેનો સરવાળો કરી અને સરવાળો તમારે અહીંયા નથી મૂકવાનો, પણ સરવાળો ક્યાં મૂકવાનો છે? કુલ ઉપજ અહીંયા લખવાનો. આ બે જે સરવાળો થાય એ સરવાળો તમારે અહીંયા લખાશે, કુલ ઉપજ. ઉપજનો મુદ્દો પતી ગયો નફા નુકસાનના પત્રકમાં. બરાબર. આ બે જ વિગતો, કામગીરીમાંથી ઉપજ, અન્ય ઉપજ, આ બંનેનો સરવાળો કરશો એટલે કુલ ઉપજ. કુલ ઉપજ તમારે અહીંયા બીજા ખાનામાં રકમમાં લખી દેવાની. હવે 3 નંબર સુધી પૂરા થયા. નંબર 4, હવે ખર્ચાઓ. ઉપજ પતી ગઈ. હવે નીચે ખર્ચાઓ લખવાના. હવે ખર્ચામાં કયા કયા ખર્ચ આવે? તો એમાં પહેલું જ છે ખરીદી. ખરીદી અહીંયા આવશે. ખરીદીની રકમ. ખરીદી એટલે ચોખ્ખી ખરીદી. ચોખ્ખી ખરીદી એટલે ખરીદ બાદ ખરીદ પરત. ખરીદ બાદ ખરીદ પરત હોય તો ખરીદ પરત બાદ કરી દેવાની, એને ચોખ્ખી ખરીદી કહેવાય. અને ક્યારેક ખરીદીની જગ્યાએ બીજો શબ્દ વપરાય છે, વપરાયેલ માલની પડતર. બરાબર ધ્યાન રાખજો. ખરીદી ન હોય તો ખર્ચામાં પહેલું વપરાયેલ માલની પડતર. માલની પડતર. બરાબર. કાં તો ખરીદી હશે અથવા તો એના બીજું નામ છે વપરાયેલ માલની પડતર. એ ખર્ચામાં પહેલું તમારે અહીંયા દર્શાવી દેવાનું, પહેલા જ ખાનામાં. આ પહેલો ખર્ચ. એના પછી સ્ટોક. અહીંયા એવું કીધું કે સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર, ખાલી સ્ટોક આપ્યો તો સ્ટોક અહીંયા લખી દેવાનો. ફેરફાર એટલે શું? તો ક્યારેક શરૂઆતનો સ્ટોક અને આખરનો સ્ટોક, આ બંને સ્ટોક આપ્યા હોય તો શરૂઆતના સ્ટોકમાંથી આખરનો સ્ટોક બાદ કરવાનો, એને સ્ટોકમાં ફેરફાર કહેવાય. બરાબર. એટલે સ્ટોકમાં ફેરફાર બીજા નંબરનો ખર્ચો. નંબર 3, પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચા. હવે આ પ્રત્યક્ષ ખર્ચામાં કયા કયા ખર્ચા આવે? ક્યારેક પ્રત્યક્ષ ખર્ચા ડાયરેક્ટ લખેલું હોય તો તમારે ડાયરેક્ટ અહીંયા મૂકી દેવાનો. પણ પ્રત્યક્ષ ખર્ચમાં કયા કયા ખર્ચ આવે એ તમારે જાણવું જરૂરી છે. એનો ખર્ચ પણ આપ્યો હોય તો પ્રત્યક્ષ ખર્ચમાં અહીંયા 3 પ્રકારના ખર્ચા આપ્યા છે: મજૂરી, આવક માલ ગાડા ભાડું અને નૂર. તો પ્રત્યક્ષ ખર્ચામાં અહીંયા હું લખું છું નીચે મજૂરી. તો મજૂરી આપી હોય તો ડાયરેક્ટ અહીંયા મજૂરી લખી દેવાની. સ્ટોકમાં ફેરફાર પછી મજૂરી. પછી આવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડું અને નૂર. આ 3 ખર્ચા. આ 3 ખર્ચા કયા કહેવાય? પ્રત્યક્ષ ખર્ચ. મજૂરી, આવક માલ ગાડા ભાડું અને નૂર.
આ ત્રીજા પ્રકારનો ખર્ચ છે પ્રત્યક્ષ ખર્ચા. હવે આગળ એના પછી કર્મચારી લાભના ખર્ચા. કર્મચારી લાભના ખર્ચા. હવે કર્મચારી લાભના ખર્ચા એટલે કર્મચારીને લાભ થતો એવો ખર્ચ હોય. તો એ કયા કયા ખર્ચ આવે? તો કર્મચારીને લાભ ક્યારે થાય? પગાર મળે તો એમાં પગાર આવે, બોનસ આવે, કમિશન આવે અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. આ 4 પ્રકારના ખર્ચા છે. પગાર લખેલું હોય તો પગાર તમારે અહીંયા લખી દેવાનો. તો આમાં કર્મચારી લાભના ખર્ચામાં એક પગાર, બોનસ, કમિશન અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. આ 4 પ્રકારના ખર્ચા યાદ રાખવાના. એક કર્મચારી લાભના ખર્ચા છે. કયા? એક પગાર, બોનસ, કમિશન, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. આ કર્મચારી લાભના ખર્ચ કહેવાય. એ કર્મચારી લાભના ખર્ચ આપણે અહીંયા લખવામાં આવશે. આગળનો ખર્ચ છે નાણાકીય પડતર. નાણાકીય પડતર. હવે નાણાકીય પડતર શબ્દ આવે તો અહીંયા તમારે વ્યાજ, નાણાકીય પડતરમાં કોઈ પણ પ્રકારનો વ્યાજ, શેર, ડિબેન્ચર, લોન, બેંક ઓવરડ્રાફ્ટ, જાહેર થાપણો, એ બધાનો શું આવશે? નાણાકીય પડતરમાં તમારે યાદ રાખવાનું કે વ્યાજ આવે. દાખલા તરીકે બેંક લોનનું વ્યાજ, તો અહીંયા નાણાકીય પડતરની જગ્યાએ તમારે લખવું પડે બેંક લોનનું વ્યાજ કરીને અહીંયા, અથવા તો નાણાકીય પડતર લખી અને નીચે લખવાનું બેંક લોનનું વ્યાજ. એના મથાળા નીચે લખો તો પણ ચાલે. તો અહીંયા નાણાકીય પડતર એટલે કોઈ પણ પ્રકારનું વ્યાજ યાદ રાખવાનું. શેર, ડિબેન્ચર, થાપણો, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, આ બધા વ્યાજ આમાં આવે. એના પછી ઘસારો અને માંડી વાળેલ ખર્ચા. આગળનો ખર્ચ ઘસારો અને માંડી વાળેલ ખર્ચા અહીંયા આવશે. ઘસારો અને માંડી વાળેલ ખર્ચ. તો આપણે ઘસારો, તમને ખ્યાલ હશે, મિલકતો ઉપર આપણે ઘસારો ગણવામાં આવે. તો અહીંયા ઘસારો આપ્યો હશે, કોઈ યંત્રનો ઘસારો કદાચ આપ્યો હોય, મકાનનો ઘસારો આપ્યો હોય, કોઈ પણ પ્રકારનો ઘસારો આપ્યો હોય તો ઘસારો અહીંયા ઘસારો અને માંડી વાળેલ ખર્ચમાં આવે. કોઈ મિલકત માંડી વાળેલી હોય તો મિલકત માંડી વાળેલી પણ અહીંયા લખાશે. અને માંડી વાળેલ ખર્ચા જેને અવાસ્તવિક મિલકતો કહેવાય. દાખલા તરીકે માંડી વાળેલ ડિબેન્ચર વટાવ, માંડી વાળેલ જાહેરાત ઝુંબેશ ખર્ચ, માંડી વાળેલ સંશોધન અને વિકાસ ખર્ચ. માંડી વાળેલ શબ્દ હોય અથવા તો ઘસારો શબ્દ હોય, કોઈ પણ શબ્દ હોય તો અહીંયા આવશે. આગળ અને છેલ્લું અન્ય ખર્ચ. અન્ય ખર્ચ અથવા તો અન્ય ખર્ચા. અન્ય ખર્ચા બાકીના બીજા કોઈ પણ ખર્ચ હોય તો એ બધા ખર્ચ આ અન્ય ખર્ચના મથાળા હેઠળ લખાશે. એમાં આપણે જોતા હતા તાર ટપાલ, સ્ટેશનરી, ભાડું, ઓડિટ ફી, ઓફિસ ખર્ચ, વહીવટી ખર્ચ, વેચાણ વિતરણના ખર્ચ, કોઈ ગાલખાદ હોય અથવા માંડી વાળેલ ગાલખાદ હોય, એ બધા જ અન્ય ખર્ચામાં આવશે. તો આપણે અહીંયા લખી દઈએ તાર ટપાલ, સ્ટેશનરી, ઓડિટ ફી, ભાડું,
ઓડિટ ફી, ઓફિસ ખર્ચ, વહીવટી ખર્ચ, વેચાણ ખર્ચ અથવા તો વેચાણ વિતરણ ખર્ચ કોઈ પણ આપેલું હોય, અને ગાલખાદ. અને માંડીવાળેલ ગાલખાદ હોય પણ અહીંયા આવશે. અહીંયા માંડીવાળેલ શબ્દમાં નહીં લખવાની, ગાલખાદ અન્ય ખર્ચમાં આવે કે માંડીવાળેલ ગાલખાદ. આ પ્રકારના આ અન્ય ખર્ચના મથળા હેઠળ લખાશે. આટલા ખર્ચાઓ છે. આ ખર્ચાઓનો આપણે સરવાળો કરવાનો. ઉપજોનો તો અલગ સરવાળો કરેલ પડે મૂક્યો જ છે આપણે અહીંયા. હવે અહીંયા જે આ ખર્ચાનો સરવાળો આવે એ સરવાળો આપણે અહીંયા સામેની બાજુ લખવાનો છે, પણ સામેની બાજુ નીચે લખશું આપણે. તો અહીંયા લખાશે અને સામે આગળ 5 નંબર કુલ ખર્ચા. જે આ ખર્ચા આપણે લખ્યા છે આ કુલ ખર્ચાનો આપણે સરવાળો કરીએ અને સરવાળો કરીને અહીંયા લખવામાં આવશે એ કુલ ખર્ચા કહેવાશે. સોરી, અહીંયા લખી દઈએ આપણે, વાંધો નહીં, કુલ ખર્ચા. બરાબર. આ ઉપજો પડી છે ઉપર, એનો સરવાળો, અને આ ખર્ચનો સરવાળો અહીંયા મૂકી દેવાનો. હવે ઉપજોમાંથી ખર્ચ બાદ કરીએ તો તમને ખ્યાલ હશે આપણે કે ઉપજમાંથી ખર્ચ બાદ કરીએ, ખર્ચ ઓછો હોય તો નફો અને ખર્ચ વધારે હોય તો નુકસાન. બરાબર. આ સરવાળો ઓછો હોય, આ સરવાળો વધારે હોય. તો ઉપજમાંથી આ ખર્ચનો સરવાળો બાદ કરીએ તો નફો આવશે. એ નફાને આપણે કરવેરા પહેલાંનો નફો કહીશું. તો આગળ નંબર છે અહીંયા 6 નંબરે કરવેરા પહેલાંનો નફો. આ ઉપજ છે, ઉપજનો સરવાળો, ઉપજના સરવાળામાંથી આ ખર્ચનો સરવાળો બાદ કરશું. એટલે કરવેરા પહેલાંનો નફો આપણે મળશે. હવે અહીંયા કરવેરાનો દર આપ્યો હશે અંદર, તો આપ્યો હોય તો એ પ્રમાણે આના ઉપર કરવેરા બાદ કરી દેવાના, ટકાવારીમાં આપ્યા હોય. ના આપ્યો હોય તો આપણે કોઈ બાદ કરવાની જરૂર નથી. તો અહીંયા કરવેરાની જોગવાઈ આપીએ છીએ તમને. તો કરવેરાની જોગવાઈ આપી હોય તો એ અહીંયા બાદ કરવાની. કરવેરાની જોગવાઈ અહીંયા લખાશે. કરવેરા પહેલા નફામાંથી કરવેરાની જોગવાઈ બાદ કરી અને છેલ્લે કરવેરા બાદનો નફો. કરવેરા બાદનો નફો, આ નફો આવશે. આ નફો આપણે પાકા સળિયાના પત્રકમાં દર્શાવવાનો. તો આ પ્રમાણે ખાલી આટલી જ વિગતો તમારે આ નફા નુકસાનના પત્રકમાં તમારે યાદ રાખવાની છે. બરાબર. ફરી એક વખત આપણે જોઈ લઈએ. નફા નુકસાનનું પત્રક, વિગત, નોંધ નંબર. આ તો ખાલી ખાનો મૂકી રાખવાનો છે. અહીંયા કશું કોઈ વિગત નહીં આવે. રકમના પહેલું અને બીજું ખાનું. પહેલું જ વિગતમાં ઉપજો એટલે કામગીરીમાંથી ઉપજ અથવા તો વેચાણ, પછી પ્લસ અન્ય ઉપજ. આ બે ઉપજો આવી એનો સરવાળો કરીને એ મૂકી દેવાનો. એના પછી ખર્ચાઓ. ખર્ચાઓમાં પહેલું ખરીદી અથવા તો વપરાયેલ માલની પડતર. એના પછી સ્ટોકમાં ફેરફાર. એના પછી પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષમાં મજૂરી, આવક માલ, ગાડા ભાડું, નૂર, આ કોઈ પણ હોય. પ્રત્યક્ષ ખર્ચા લખેલા હોય તો સીધા લખીને અહીંયા રકમ લખી, અથવા મજૂરી આપી હોય તો પ્રત્યક્ષ ખર્ચ નીચે કરી દેવાનું, મજૂરી, તો અહીંયા રકમ લખવાની. આ રીતે. પછી કર્મચારી લાભના ખર્ચા અહીંયા આવશે. કર્મચારીને લાભ થતો યાદ રાખવાનો. પગાર આવે તો કર્મચારી લાભનો કહેવાય. બોનસ, કમિશન, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, એ કર્મચારી લાભના ખર્ચા. નાણાકીય પડતર યાદ રાખવાનું. વ્યાજ, કોઈ પણ વ્યાજ હોય, લોનનું વ્યાજ હોય, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ હોય, શેર કે ડિબેન્ચરનું વ્યાજ હોય, એ નાણાકીય પડતરમાં આવશે.
પછી ઘસારો અને માંડી વાળેલ ખર્ચા, કોઈ પણ મિલકતનો ઘસારો હોય, કોઈ ખર્ચ માંડી વાળ્યો હોય, સંશોધન કે વિકાસ ખર્ચ હોય તો અહીંયા આવશે. અન્ય ખર્ચામાં તમારે યાદ રાખવાના તાળ ટપાલ, સ્ટેશનરી, લારી ભાડું, ભાડું, ઓડિટ ફી, ઓફિસ ખર્ચ, વહીવટી ખર્ચ, વેચાણ ખર્ચ અને ગાલખાત, આ અન્ય ખર્ચ. આ બધાનો ખર્ચો થાય એ ખર્ચાનો સરવાળો કરી અને અહીંયા કુલ ખર્ચ. હવે કુલ ખર્ચ, કુલ ઉપજમાંથી કુલ ખર્ચ બાદ કરવાનું, એટલે તમારે કરવેરા પહેલાંનો નફો આવે એમાંથી કરવેરા બાદ કરશો એટલે કરવેરા બાદનો ચોખ્ખો નફો. તો આ નફા નુકસાનનું પત્રક તમારે બરાબર સમજવાનું, તૈયાર કરી દેવાનું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાકા સર્વેના પત્રકનો અભ્યાસ કરીશું. આ પત્રક ખૂબ મહત્ત્વનું છે. તો આ પત્રક તમારે દરેકે બરાબર તૈયાર કરવાનું છે. બરાબર? ઓકે.